હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર ટેન્સી ત્રિવેદી ફ્રોમ બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. હોસ્પિટલમાં હું એક પ્રોબ્લેમ રોજ જ સાંભળું છું, દેટ ઇઝ ડૉક્ટર પેશાબ બરાબર થતો નથી. આ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટનું કોમન સાઇન છે. મેન આફ્ટર 50s, ઇફ યુ આર ગોઈંગ ટોયલેટિંગ અગેન એન્ડ અગેન એટ નાઇટ, સો આને ઇગ્નોર ના કરશો. આ પ્રોસ્ટેટ એન્લાર્જમેન્ટનું કોમન સાઇન છે. એક એજ સાથે પ્રોસ્ટેટની સાઇઝ વધે છે, જેને બિનાઇન પ્રોસ્ટેટ હાઇપરપ્લેઝિયા કહેવામાં આવે છે. આ કેન્સર નથી, બટ એના સિમ્ટમ્સ તમારી રેગ્યુલર લાઇફસ્ટાઇલને ડિસ્ટર્બ કરી શકે છે. કોમન સિમ્ટમ્સની વાત કરીએ તો રિપીટેટિવ યુરિનેશન, રાત્રે ઘણી બધી વાર ઊભું થવું પડે, ફ્લો બરાબર ના આવે, અથવા યુરિનેશનના ટાઈમ પર પ્રેશર કરવું પડે છે. આ એના કોમન સિમ્ટમ્સ છે. દરેક કેસમાં સર્જરીની જરૂર પડતી નથી. મોડર્ન અને મિનિમલ ઇન્વેઝિવ ટેકનિક પણ અવેલેબલ છે, જેને PAE એટલે કે પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન કહેવામાં આવે છે. પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશનમાં અમે પ્રોસ્ટેટ કટ નથી કરતા, બટ કેથેટર થ્રુ આર્ટરીમાં જઈને પ્રોસ્ટેટને જે એક્સ્ટ્રા બ્લડ ફ્લો કરતી વેસલ્સ છે એને બંધ કરીએ છીએ, જેનાથી પ્રોસ્ટેટ સિંક થાય છે અને સિમ્ટમ્સ ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થાય છે. બેંકર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાં આ પ્રોસિજર એડવાન્સ ઇમેજિંગની અંડર કરવામાં આવે છે અને આ વાસ્ક્યુલર સ્પેશિયાલિસ્ટ પરફોર્મ કરે છે. જો તમને યુરિનેશનના રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોય તો આનું અર્લી ઇવેલ્યુએશન કરાવો. થેન્ક યુ.